હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બજારમાં જે મીઠાઈ મળે છે એવી સોન પાપડીની મીઠાઈ ઘરે બનાવવાના છે. ઘરના સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટથી આપણે આજે બજાર જેવી મીઠાઈ ઘરે જ બનાવીને રેડી કરીશું. હું સોન પાપડી બનાવવાની બધી ટિપ્સ અને ટ્રિક્સ આજે તમારા સાથે શેર કરવાની છું. જો તમને આ મારી સોન પાપડીની રેસીપી ગમે તો એન્ડ સુધી આ વિડીયોમાં જોડાઈ રહેજો. એને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક પેન લેવાની છે. પેનમાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. મેલ્ટેડ ઘી નથી લેવાનું, રૂમ ટેમ્પરેચરવાળું ઘી લેવાનું છે. હવે ઘીને સરસ ગરમ થઈ જાય એટલે 1 બાઉલ મેદો, ઘરની કોઈ બી વાડકીનું માપ લઈ લેવાનું છે. અને એનાથી 1/4 કપ ચણાનો લોટ લેવાનો છે. ચણા લોટ એટલે કે બેસન, આપણે જે ઘરે અવેલેબલ હોય છે કે બજારમાં મળે છે એ જ વાળું બેસન લેવાનું છે. હવે આ બંને લોટને આપણે લો ફ્લેમ પર બરાબર શેકવાના છે, જેથી એની કચાશ દૂર થઈ જાય અને એક સરસ અરોમા આવતી થાય ત્યાં સુધી આ લોટને આપણે શેકવાના છે. આ પ્રોસેસ આપણને 10થી 12 મિનિટ સુધી કરવાની છે. આ પ્રોસેસ એટલે લો ફ્લેમ પર કરવાની છે કે જેથી આપણે જ્યારે બી સોન પાપડી બનાવીએ તો લોટની કચાશ આપણા સોન પાપડીમાં ના રહે. એટલે આને લો ફ્લેમ પર કરવાની છે. ફાસ્ટ ફ્લેમ પર કરશો તો કલર ચેન્જ થઈ જશે પણ એની કચાશ રહેશે જ. હું અત્યારે સોન પાપડીની એકદમ ઇઝી રીત બતાવી રહી છું. એટલે આ રીત તમે ફોલો કરીને બનાવશો તો બજાર જેવી સોન પાપડી ઘરે બની જશે. હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે ને અરોમા બી સરસ આવે છે. એટલે આ લોટને આ રીતે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દેવાનો છે અને આ લોટને કમ્પ્લીટલી ઠંડો થવા દેવાનો છે. હવે બીજા વાસણમાં 1 કપ ખાંડ લેવાની છે. ઘરની કોઈ બી વાડકીનું માપ લઈ લેવાનું અને એનાથી અડધી બાઉલ પાણી લેવાનું છે. હવે ચાસણીને આપણે લો ફ્લેમ પર બનાવવાની છે. એટલે આપણે આ પ્રોસેસમાં 2 મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે એક લીંબુનો રસ એડ કરી દેવાનો. લીંબુનો રસ એટલે એડ કરવાનો કારણ કે સુગર ક્રિસ્ટલાઇઝ નહીં થવા દે લીંબુ. હવે તમે જોઈ શકો છો કે 2 મિનિટ પછી આ રીતના બબલ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ખાંડ મેલ્ટ થવા લાગી છે. હવે 3 મિનિટ પછી આ રીતની ધીરે ધીરે ચાસણી આપણી થીક થવા લાગશે. એટલે આ રીતની થીક થવા લાગે ચાસણી એટલે આવું ટાઈપનું કોઈ બી વાસણ કાં તો નોન સ્ટિકને ઘીથી આપણે પહેલાં ગ્રીસ કરી લેવાની છે. આ ગ્રીસ કરેલું વાસણ પહેલાં રેડી કરી લેવાનું છે. હવે 7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો ખાંડનો હવે ધીરે ધીરે કલર ચેન્જ થવા લાગ્યો છે. મારી અત્યારે ખાંડ ક્લિયર છે એટલે મારે કોઈ જ અત્યારે ઉપર મેલ નથી આવ્યો. જો તમે રો ખાંડ યુઝ કરતા હોય તો 1 ચમચી દૂધ નાખી અને ઉપરનો મેલ કાઢી લેવાનો રહેશે. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બ્રાઉનિશ શેડ આવવા લાગ્યો છે આપણી ચાસણીમાં. આવો બ્રાઉન શેડ આવે એટલે આપણી આ ચાસણી સોન પાપડી માટેની પરફેક્ટ થઈ ગઈ છે. આ ચાસણીને આપણે જે ગ્રીસ કરેલું વાસણ હતું એમાં આપણે ટ્રાન્સફર કરી લેવાની છે. હવે આ ચાસણીને આપણે બહુ શાંતિથી ટેકલ કરવાની છે. એટલે આ રીતે સ્પેચ્યુલા કાં તો કોઈ બી ચમચાના મદદથી આ રીતે એને ઠંડુ કરતા જવાનું ને હલાવતા જવાનું. આ પ્રોસેસ આપણને 4 થી 5 મિનિટનો સમય લાગશે. તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણી આ ખાંડ ઠંડી થશે એમ એમ એનો શેડ લાઇટ થતો જશે અને એમાં આપણે તાર પડવાના ચાલુ થઈ જશે. તમે જોઈ શકો છો ને કે આપણે ડાર્ક બ્રાઉન કલરમાંથી લાઇટ બ્રાઉન કલર આવી ગયો છે અને હવે હાથીથી ટચ થાય એટલી ઠંડી થઈ ગઈ છે. એટલે આ રીતે ટચ થવા લાગે ત્યારે આ રીતની બધી ચાસણી ભેગી કરી અને આ રીતનું હાથમાં લઈ લેવાનું છે.
તમે જોઈ શકો છો કે હું ચાસણીને આ રીતે ખેંચી રહી છું તો એ તૂટી નથી જતી, એટલે આપણી પરફેક્ટ ચાસણી રેડી થઈ ગઈ છે. હવે આ જે હું પ્રોસેસ કરી રહી છું એ પ્રોસેસ 2 થી 3 મિનિટ કરવાનો, જેથી આપણી આ ખાંડ થોડી સ્મૂથલી થઈ જશે અને હાથથી ટેકલ થાય એવી થઈ જશે. હવે આપણે આને આપણો જે ડ્રાય લોટ હતો એમાં એડ કરી દેવાની છે અને લોટવાળું થાય ત્યારબાદ આ રીતે એને ખેંચવાની છે. આપણે ખેંચતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું કે ધીરે ધીરે વજન આપીને ખેંચવાનું, કે જેથી બહુ વજન આપી દેશો તો એ ત્યાંથી તૂટી જશે તો તમારી આ પ્રોસેસ કરવામાં તમને પ્રોબ્લેમ થશે. એટલે આપણે ધીરે ધીરે એને ખેંચવાની છે. ખેંચતા જઈશું ને આ રીતે લોટમાં રબ કરતા જઈશું. આ પ્રોસેસ આપણને 10 થી 12 મિનિટ સુધી કરવાની છે. અને એને બધી સાઈડથી પ્રોપર ખેંચવાની છે કે જેથી વચ્ચે કોઈ બી સુગરનો જાડો ક્રિસ્ટલ ના રહી જાય. જો એ જાડું લેયરિંગ રહી જશે તો તમને ખાવામાં એ ચવડ થઈ જશે, પરફેક્ટ લેયરિંગ વાળી નહીં રહે. તમે જોઈ શકો છો કે અત્યારથી જ આપણા રેસા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બજાર જેવી મીઠાઈ કેટલી ઇઝી રીતથી આપણે અત્યારે ઘરે જ બનાવી રહ્યા છે, અને છે ને એકદમ ઇઝી જ. જસ્ટ લોટ મિક્સ કરો અને આપણે આજે ખાંડનું જે બનાવ્યું છે લેયરિંગ એને ખેંચવાનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પરફેક્ટ લેયરિંગ આવવા માંડી છે, અને હું એને પાડીને ખેંચી રહી છું. બધું ભેગું નથી ખેંચવાનું. જો બધું ભેગું ખેંચી લેશો તો એ તૂટી જશે. ફ્રેન્ડ્સ, આપણા કમ્પ્લીટ લેયર આવી ગયા છે. તો આપણી સોન પાપડી લેયરિંગ વાળી રેડી થઈ ગયેલી છે. હવે આ સોન પાપડીનો એક્સ્ટ્રા લોટ જે છે ડસ્ટ કરેલો એને થોડો રિમૂવ કરી અને એક પ્લેટમાં લઈ લઈશું. અને આ રીતે હું અત્યારે વાડકી લીધી છે મેં નાની, એમાં હું પિસ્તા અને ડ્રાય રોઝ પેટલ્સ લઈ રહી છું. હું અત્યારે વાડકી માટે લઈ અને રાઉન્ડ શેપ આપી રહી છું. તમે એની જગ્યાએ તમારી પાસે સ્ક્વેર મોલ્ડ હોય તો તમે સ્ક્વેર મોલ્ડમાં આને સીધી પાથરવાની રહેશે, કાં તો તમે કોઈ બી શેપ આપી શકો. તમે જોઈ શકો છો કે બજાર જેવું જ કમ્પ્લીટ રેસા આવી ગયા છે, એટલે એને હું થોડી થોડી તોડી અને આ રીતે વાડકીમાં એને સેટ કરી લઈશ. તો મારી બધી વાડકીમાં સોન પાપડી સેટ થઈ ગઈ છે. એને થોડું પ્રેસ કરી લઈશ. મોલ્ડ થઈ જાય છે તો એને ડિમોલ્ડ કરી
અને સર્વ કરીશ. તો છે ને દિવાળીમાં જે ઘરે આવે છે સ્વીટ બોક્સમાં સોનપાપડી, એવી સોનપાપડી આપણે ઘરે બનાવી લીધી છે ને. જો તમને મારી આ સોનપાપડીની રેસીપી ગમે તો એને ફ્રેન્ડ્સ જોડે ચોલી શેર કરજો અને ઘરે બી બનાવશો ને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.